સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આગલા વિડીયોની અંદર 15 દિવસમાં આપણે જે ચેલેન્જ લીધેલો તો ડેલી વ્લોગ બનાવવાનો 15 દિવસની ચેલેન્જ આપણે ભગવાનની ઈચ્છાથી સફળ થઈ ગયા છે. તો હવે હું છે ને 90 દિવસનો ચેલેન્જ કરવાનો છું. તો એમાં હું હવે બોલવાનો નથી કે આજે ચેલેન્જમાં આટલો દિવસમાં. હવે ડાયરેક્ટ જે વિડીયો સ્ટાર્ટ થશે ને એ વિડીયોના ટાઇટલ પર જ લખેલું હશે. શું કહો ભાઈ, આજે ભાઈની આજે રજ બની ગયેલી છે બરાબર. કપડા ધોવે છે, કોઈ પેટ ભરાઈ ગયું. આપણે આપણું બાઇક સાફ કરી નાખ્યું. જો વાંદરાએ ભૂચકામાં આવીને કેવું કરી નાખ્યું. હલો હા, મને લેવા આવવાનું કઈ ગાડી? હા, ચાલ ચાલ ઉપર ચાલ. કઈ ચાલો તું અત્યારે? એની નવા કપડાં પહેરીને કોની સાથે? ઓ ના ભાઈ, આપણા દક્ષુભાઈ તૈયાર થઈ ગયા છે. એ ઓ ડોટુડો તૈયાર થઈ ગયો. ગોંજી શું વાત છે? ત્યાં કઈ ના તૈયારી ને કેટલા કહો? એની પહેલા શું કહો? ટી શર્ટ, લેંગી, કઈ છે જો છે ને આ ભાઈઓ શું કરે? હેલો ગાઈસ, હવે આપણે છે ને આજે તૈયાર થઈને જઈએ છીએ. અમારે જે ખંભાત ગામ છે ને એ ગામની અંદર રાલેજ ગામ છે, એમાં સિકોદર માતાનું મંદિર છે. એ બહુ પૌરાણિક મંદિર છે અને અમારા કુળદેવી જ થાય. અમે ખલાસી છે ને તો અમારા સિકોદર માતા એ કુળદેવી થાય છે. તો આજે દર્શન કરવા જઈએ છે. તો જો મમ્મી અત્યારે જે કપડાં ધોઈ રહ્યા ને સૂકા નાખ્યા છે. જોયેલા મમ્મી તો આપણે જઈએ. જો આ છોકરો તૈયાર થઈ ગયો છે. આ પણ એક તૈયાર થાય ચાલુ જ થઈ ગયું એનું થવાનું. ભાઈ આને તો આગળ કોણ મળે છે? બસ મમ્મી ખાવાનું એની પાછળ ગોચ પૂછી દીધી પાછું. હા, આ વગાડા ને જો છે ને હાથીવાળા. તો ચલો આપણે જઈએ સિકોદર માતાને. હું તમને ત્યાં જઈને બધું બતાવીશ કે સિકોદર માતાનું મંદિર છે અહીંયા પણ છે બરાબર. સો હેલો ગાઈસ, હવે આપણે જોઈ શકો છો તમે સિકોદર માતાના મંદિરમાં આવી ગયા છે. હવે આપણે પાર્કિંગ કરીને માતાજીનું જો તમે ડેરું માતાજીનું. હવે આપણે અંદર જઈએ ને માતાજીના દર્શન તમને કરાવીએ બરાબર. ચલો, જ્યાં આપણે સિકોદર માતાનું મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા વર્ષોથી બધા આવે છે અને દર્શન કરે છે માતાજીના. ને ચારે બાજુનું દ્રશ્ય એટલું સુંદર છે ને તો આમ તમને જ એવું લાગે કે અહીંયા શાંતિ છે માતાજીના મંદિરે જ. હવે ચલો મહાદેવના મંદિરે લઈ જાઓ. જો હવે મહાદેવનું મંદિર છે, બહુ મોટું મંદિર છે. આની અંદર આપણા ભારતની અંદર જેટલા પણ જ્યોતિર્લિંગ છે ને 12 જ્યોતિર્લિંગ આપણા, એ આખા ભારતનો નકશો બનાવીને જે જગ્યાએ જે જ્યોતિર્લિંગ છે ને એનું બધું સ્થાપન કરેલું છે. ચલો તો આપણે માતાજીની પ્રસાદી લઈએ બરાબર. મેં અને હેતુએ પ્રસાદી લઈ લીધેલી છે માતાજીને. જુઓ, હેતુને મેં કીધું કે મને તો પ્રસાદી કેવી લાગે છે, તે એનો હાથનો ઈશારો કરીને કહેશે. જો છે ને ટોપ કહે છે ને શું કરે નારિયેળનું પાણી પીશું. બસ પતી ગયું. હા, નારિયેળ ખાશે. હેતુભાઈ હા લપસી ખાય છે. જો એ દક્ષુ લપસરી ખાય છે. હા હેતુભાઈ
હિંચકા ખાય છે. જો ભાઈ હવે ઘરે જઈએ છે. જોઈ લો આપણે હેતુભાઈ બાઇક ચલાવે છે. ખાલી એક હાથને પકડેલો છો પણ ચલો ગાઈસ ઘરે આવી ગયા. આઈ સૂઈ ગયો ને એલો ઢીંગલો પણ સૂઈ ગયો. એ તો જાગી ગયો છો અત્યારે જાગો લાગે છે. શું કરે છે તું? પતંગ મને સાંધવા બેઠો પતંગ મને શું આ મને ઠીકરા ઠીકરા કરી નાખો પતંગ કોને જો ભાઈ ભાણાભાઈ જોઈ લો છે ને. તો ગાઈસ જોઈ શકો છો તમે મમ્મી અત્યારે ખાખરાનું કામ ચાલુ છે એમને. ચિંતા નહીં પણ એક ટાઈમ આપણે એવો લાવીશું તો કામ બધું બંધ કરાવી લખાઈશું. અને જો આપણે વાર કપાવા આવ્યા છે ગોપાલભાઈના ત્યાં બરાબર. ગોપાલભાઈએ શરમ આવે છે એને મેં કીધું હતું ગોપાલભાઈ આપણે છે ને યુટ્યુબ પર ચેનલ છે ખલાસી ગૌરવ બ્લોગ કરીને તો એને સબસ્ક્રાઈબ કરજો તમે. તો હેલો ગાઈસ જોઈ શકો છો તમે આપણે અગાસીમાં આવ્યા છે. ભાણાભાઈ પતંગ ચરાવ્યા છે પણ કપાઈ ગઈ તો વિન્ડો લીપડા છે. અને આપણા એ તો શું કરે છે ભાઈ? શું કરે છે? પેંડો ખાજ જો એના હાથમાં બે જ પેંડા છે એક દોરો ને એક પીરો. અને આપણા જયભાઈ ત્યાં પતંગ ચરાવે છે ને. જો અત્યારે સનસેટ થવા આવ્યો છે સૂર્ય ભગવાન. અને અત્યારે આ વ્યૂ જોઈ શકો છો તમે. ના આપણે પેલો આપણા ભાણાભાઈ મોટો પતંગ ચડાવે છે. બોલ તાવ કપાઈ જાય બોલા પતંગ જોઈ લો. અત્યારે કચોરીનું કામ ચાલે છે. બેન કચોરી બનાવે જો કચોરીનો માવો લઈને આવી રીતે લુવો કરવાનો એટલે લાડવાનો. આજે શું બનાવો? ખીચડી અને બટાકાનું શાક. બટાકા તો ખાવા એનું અત્યારે ઝેરોક્સનું કામ ચાલે છે. હા ભાઈ ઝેરોક્સ કરાવવા આવ્યા છે. થાકી ગયા લાગે છે કામ કરીને આજે છે ને. જો અહીં ટીવી ચાલે છે. આપણા ભાણાભાઈ ફોન લઈને બેઠા છે. ઘરની આરતી થઈ ગયેલી છે. હવે આપણે અત્યારે હવે ખાવાનો ટાઈમ થયો છે. કચોરી બને એટલે થોડોક મસાલાદાર બસાલાદાર બનાવીને ખાઈ લઈએ કચોરીને. પછી જો ભાઈ હવે મમ્મી છે ને કચોરી તળે છે. કેવું લાગે તને અમે બોલે ચાલુ જ છે ને આપણા હાથમાં એક છે આપણે ખાઈ જોઈ. आज का ब्लॉग की यहाँ पे समाप्त करते हैं. बोर्ड में जाना है. कैसे मानोज? बोर्ड में जाना है. बस में जाना है. हाँ. किधर? बनने. किधर जाना है बस? आई होप को आपको ये वीडियो पसंद आया होगा. पसंद आया हो तो वीडियो को लाइक करना. मेरे चैनल पे नए आए तो चैनल को सब्सक्राइब करना. मिलते हैं नए ब्लॉग के अंदर. तब तक के लिए बाय.